નમસ્કાર મિત્રો. લોકો પ્રેમ કરે અને પ્રેમ ક્યારે કરે છે એ સમય પણ નથી જોતા હવે, અને એ પ્રેમ કર્યા બાદ એનો અંજામ શું આવશે એ પણ લોકો ભૂલી ગયા છે. લોકો એના પ્રેમને પામવા માટે કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે અને એની પાછળ એના પરિણામો શું આવશે એ પણ નથી જોતા. વાવ થરાદના ગણેશપુરાની આ ઘટના, જે ઘટના સાંભળી તમારા પણ રૂવાટા ઊભા થશે. આ ઘટનાની હું વિગતવાર વાત કરું એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. વાવ થરાદનો ગણેશપુરા વિસ્તાર, જેમાં એક પતિ પત્ની રહેતા હતા, લગ્ન થયા હતા, એ લોકોને 9 બાળકો હતા. પરંતુ એ પત્ની છે ને બીજા કોઈ સાથે પ્રેમ સંબંધ થાય છે અને એ જ પ્રેમ સંબંધ એને લઈ ડૂબે છે. એ પ્રેમ સંબંધમાં એ પોતે પતિને મારવા ઉપર ઉતરી જાય છે અને એના પ્રેમી સાથે અને બીજા એક શખ્સ સાથે મળી અને એના પતિની હત્યા કરી દે છે. આ ઘટનાની જાણ વાવ થરાદ પોલીસને થતાં તરત જ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરે છે અને સાથે જ આ ઘટનાના 3 આરોપીઓ છે એ હવે ઝડપાઈ ગયા છે, જેલના સળિયાની પાછળ છે. આ ઘટના અંગે વિગતે શું ઘટના બની હતી, કયા સ્થળ પર હતી, એની વિગતવાર વાત અને માહિતી આપણને પોલીસ અધિકારી આપી રહ્યા છે. સૌ પ્રથમ એમને સાંભળીએ. તારીખ 8/7/26ના રોજ બનેલ બનાવની વિગત આ મુજબ છે કે ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલે ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે. તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે. તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંકો આપે છે અને તે મરણ જાય છે. ત્યારબાદ સવારે 7 વાગ્યાના આસપાસ મુકેશ માવજી ઠાકોર ફરિયાદીને ટેલિફોનિક જાણ કરે છે અને ફરિયાદી અન્ય 6 શખ્સો સાથે જે તેમના સગા સંબંધીઓ છે તેમની સાથે બોલેરો ગાડી લઈ અને ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં તે ગામના સરપંચ કરશનભાઈ દરજી પણ હાજર હોય છે અને તેઓ પોલીસને જાણ કરે છે અને સમગ્ર ઘટના બાબતે જણાવે છે. અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના ભાઈ એટલે કે ગેમાભાઈની દીકરીઓ આ સમગ્ર ઘટના બાબતે તેમને જણાવે છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને ગણતરીની જ કલાકોમાં આ લોકોને રાઉન્ડ અપ કરી અને કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં. હત્યાનું પાછળનું કારણ શું છે? હત્યા પાછળનું કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળેલ છે. કેટલા આરોપીઓ ઝડપાયા છે? કુલ 3 આરોપીઓ છે, જેમાં ગેમાભાઈના પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર, પ્રેમજી કાળા પટેલ અને મુકેશ માવજી કોડી. મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી હાલ 3 મળી અને કાવતરું રચેલ હતું. જે જણાવ્યા મુજબ તેઓએ પહેલેથી જ આ કાવતરું રચેલ હતું અને નર્મદાબેને તેમને પકડી રાખેલ અને અન્ય બંને શખ્સોએ તેમને ગળે રસ્સી બાંધી અને ગળા ટૂંકો આપેલ છે. હત્યામાં વપરાયેલ રસ્સી અને અન્ય જે હાલ પોલીસની તપાસ ચાલુ છે. અન્ય તમામ વસ્તુઓને કબજે કરેલ છે. હવે સાંભળીએ પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે જાણ કરી અને સાથે જ ઘટના છે એ કયા જગ્યા પર કેમ અને શું કરવા બની હતી, કયા એંગલથી બની હતી, બધી જ વાત અધિકારીએ જણાવી છે. એક માહિતી આપણને અધિકારીએ પૂરી પાડી છે. સાથે જ 3 જે આરોપીઓ છે એની ધરપકડ થઈ ગઈ છે, જે જેલની પાછળ છે. અને સાથે સવાલ એ છે કે આ ઘટના થયા બાદ એ જે 9 બાળકો છે એનું શું, એ બાળકોનો શું હાલ, એ બાળકોનો શું વાંક અને એ બાળકો હવે ક્યાં જશે ને શું કરશે, એ સૌથી મોટો સવાલ છે. માતા પિતા કોઈ પણ વસ્તુ કર્યા પહેલાં એના બાળકનું એકવાર ચોક્કસથી વિચારશે. એ પછી બાપ હશે કે મા હશે, પરંતુ કોઈ પ્રેમ અને કોઈ પ્રેમ સંબંધ આ હદ સુધી લઈ જશે એની કોઈ કલ્પના પણ ન કરી શકે. પરંતુ આ ઘટના એ સાબિતી આપે છે કે લોકોમાં હવે કોઈ જ પણ જાતનો ખોફ
લોકોમાં હવે કોઈ જ પણ જાતની મર્યાદા નથી રહી. આ સવાલ મર્યાદાનો જ છે. તમે કયા સમયે કોની સાથે ને કેમ પ્રેમ સંબંધ બાંધો છો એ પણ મહત્વનું છે, અને પ્રેમ થાય પણ છે તો એને તોડી આગળ કેમ વધવું એ પણ તમારા ઉપર છે. તમે આ ઘટના છે એને ડિવોર્સ દઈ અને તમારા બીજા કોઈ પ્રેમી સાથે પણ જઈ શકો છો, એ પણ વિકલ્પ તમારી પાસે હતો, પરંતુ તમે એ ના અપનાવ્યો અને અપરાધ કરવાનો જ ફેસલો લીધો. એનો જવાબદાર તમે પોતે જ છો. અને ત્યારબાદ આ ઘટનાના ઇફેક્ટ્સ તમારો પરિવાર પણ ભોગવે છે અને તમે પોતે પણ ભોગવશો. તમે ભોગવી રહ્યા છો અને સેલના સળિયાની પાછળ ગયા છો. આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારું શું માનવું છે આ ઘટના અંગે? સાથે જ પ્રેમ સંબંધો જે રીતના સામે આવે છે અને ત્યારબાદ એના આ કરુણ અંજામ થાય છે એને લઈ તમારું શું માનવું છે? કમેન્ટ કરજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.